છે. મારા ભાઈબંધે એવું કીધું હતું કે તમે કાર લોન આપો છો અને સારી સારવાર કરો છો. 10 લાખ સુધીમાં ગાડી જોઈએ છે. બહુ સરસ જગ્યાએ તમે આયા છો. એ તમારા ફ્રેન્ડનું નામ શું છે? કલ્પેશભાઈ પરમાર. કલ્પેશભાઈ? અરે કલ્પેશભાઈ તો આપણા ખાસ માણસ છે. એમને તો બધી ઘણી લોનો આપી છે એમને તો. એટલે તમારે શું લાવવાનું છે? શું ગાડી? તો આમ જોઈએ તો તમારે કેટલા લાખ રૂપિયાની લોન જોઈએ બાબુ? 10. 10 લાખ. 10,50,000. ઓકે ઓકે ઓકે. અમારી બેંકનું નામ છે એ તો તમે જાણતા જ હશો કદાચ, તે છતાં પણ હું તમને કહું છું. અમારી બેંકનું નામ છે બૈડા ફાડ બેંક. શું? બૈડા ફાડ બેંક. અમે દરેક લોકોને જેટલા પૈસા માંગીએ ને એટલા અમે ભરપૂર આપીએ છીએ. એમાં કોઈ પણ એ નથી. બરાબર છે? આજે તમે આયા છો, તમે અમારા કસ્ટમર છો, નો ડાઉટ. તમને અમે નિરાશ નહીં કરીએ અને તમને સારી એવી અમે સ્કીમ આપીશું. બરાબર છે? અત્યારે તો ઘણી બધી બેંકો લોન આપતી હોય છે, પરંતુ તે છતાં પણ લોકો આપણી પાસે આવે છે. કેમ કે બીજી બેંકોમાં શું છે કે ડોક્યુમેન્ટ માંગે તમારી પાસે કે ભાઈ અમારે તમારી કેટલી સેલરી છે એની સ્લીપ જોઈએ, આ જોઈએ, ફલાણું જોઈએ. પણ અમારી જે બેંક છે બૈડા ફાડ બેંક, એની અંદર અમે કોઈ જાતના ડોક્યુમેન્ટ માંગતા નથી. બરાબર છે? હવે અમે તમને બધી સ્કીમ શીખવાડી દઈએ છીએ કે ભાઈ શું શું હોઈ શકે. રાઈટ? તો પેલા સમજી લો તો સારામાં સારું છે. બાકી પછી તો સમજી જ જવાના છો ભાઈ તમે. કે અમારા પણ શું છે, કોઈ બધા નિયમો અમારે રાખવા પડે ને ભાઈ. કારણ કે 10 લાખ રૂપિયા અમે તમને આપી દઈએ, બરાબર છે? હવે તમે લઈને જતા રહો, હે, તો એનું કંઈક તો અમારે પ્રૂફ જોઈએ ને બાબુ. રાઈટ? એટલા માટે અમે પ્રૂફ લઈએ છીએ. તો જે આ 10 લાખ રૂપિયા જે તમારી લોન છે બાબુ, એ તમને 16% વ્યાજે મળશે. પણ 10 લાખ તમને પૂરા મળી જશે. કેટલા? 10 લાખ રૂપિયા તમને કમ્પ્લીટ પૂરા આપવાની જવાબદારી મારી. આ બેંક અમારી જ છે, બૈડા ફાડ બેંક. બરાબર છે? તમને પૈસા મળી જાય. પણ આના અમુક અમારા જે છે ને નિયમો છે બાપુ. એટલે એમાં તમે EMI તમારો નહીં તો 30,000 રૂપિયા આવશે. ભરી શકશો તમે મહિનાના? 30,000. હા, ભરી શકશો? ઓકે, નો ડાઉટ, કઈ વાંધો નથી. બરાબર છે? કે અમારે શું છે, લોન તો અમે ઘણા બધાને આપતા હોય છે. હવે તમારે પૈસા કેશ જોઈએ તો કેશ આપીશું. બરાબર છે? અને તમારે બેંકમાં ડાયરેક્ટ જમા જોઈએ તો પણ અમે ઓનલાઈન કરી દઈશું. બરાબર? એટલે એની ટેન્શન લેશો નહીં તમે. બરાબર? પણ જો તમારા પૈસા, તમારે 30,000 નો હપ્તો જો તમારાથી ના ભરાયો બાપુ, તો તમે જે ગાડીની લોન લેવા માટે આવ્યા છો ને ભાઈ, શું નામ તમારું? મારું નામનો અમને કોઈ વાંધો નથી. જે નામ હશે અમે શોધી લઈશું તમને. બરાબર છે? હવે જુઓ, આ કેટલી, આ જો મર્સિડીઝ ની ગાડીની ચાવી છે, આ તવેરાની છે, આ હમણાં જ લોન્ચ થઈ. બરાબર છે? ટાટા પંચ. બરાબર છે? આ છે હુન્ડાઈની જે નવું મોડલ. આ બધી અમારી પાસે ચાવીઓ પડી જ છે. કેમ કે ઘણા લોકો પૈસા સમજી જાવ ને, આવે તો અમારે ગાડીઓ શું છે ખેંચવી પડે બાપુ. અને બીજું પણ રસ્તા અમારી પાસે છે. અમે પછી ના છૂટકે છે ને ભાઈ આનો ઇસ્તેમાલ કરીએ. અમારે આ તો કઈ જરૂર નથી તમારે. હું એવું નથી કે તમને ગભરાવું છું.
પણ આ શું છે, આ અમારે બધે શું છે, સેફટી અમુક રાખવી પડે ભાઈ. હા રાખવી પડે. હા એટલા માટે બાકી તમારે ગભરાવાની જરૂર નહીં. તમે બહુ મસ્ત માણસ છે. આ તો ખાલી સેમ્પલ છે, બાકી બધા ઘણા બધા પડ્યા છે. બરાબર છે? એટલે ગભરાવાની જરૂર નથી. હવે આ ટેટો ખાલી અમે ખાલી મૂકી રાખીએ છીએ બતાવવા માટે કે ઘણા લોકો અહીં લોન લેવા આવે છે ને ત્યારે એમની છે ને 37 હોય છે. શું આજે છે ને 37 જેટલું હોય, બરાબર? અત્યારે 46 છે બાપુ. પણ જયારે લોન ના હપ્તા બાપુ નથી ભરી શકતા ને, તો એ 46 ની જે સાઈઝ છે ને, બરાબર છે, 15-20 ની થતા વાર નહીં લાગતી ભાઈ. 15-20 ની અમે લાવી દઈએ છીએ, સમજ્યા? તો લોન તો તમને મળી જશે બાપુ, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. હવે તમારે લોન લેવી છે? લેવી હોય તો પછી હું તમને બધું વ્યવસ્થિત કરી આપું છું. બાકી કઈ ગભરાવાની જરૂર નથી. આ ચાવીઓ જોઈને ગભરાતા નહીં. આ બધી ગાડીઓ ખેંચાયેલી છે બાપુ. આ નીચે જોશો તો ઘણી બધી ગાડીઓ પડી છે ઓફિસની બહાર, બરાબર છે? સારું ત્યારે અમે જઈ કોમન પ્લોટ. ઓકે બરાબર છે. તો તમને લોન અમે અપાવી દઈએ છીએ, બરાબર છે? ઓકે. લો સહી કરી દો અહીંયા આગળ, એટલે તમારા પૈસા અમે જમા કરી દઈએ. ઓકે. હવે આવતીકાલે આ જ સમયે તમે આવી જજો, બરાબર છે? અને પૈસા તમારા લઈ જજો. બાકી બધું તમારું સેટઅપ થઈ જશે. આ બધું છે એ ટેન્શન ના લેજો, ગભરાવાની જરૂર નથી, બરાબર છે?